એમ અમે પણ ગુરુદેવ એટલું જ માંગીએ કે અમે પણ એક દિવસ તારા સ્વરૂપમાં રહીએ. ત્યારે તે વખતે ન હતો શિષ્ય ભાવ કે ન રહે ગુરુ ભાવ, એક જ બની જાય. ત્યાં શિષ્ય ને ગુરુ જેવું કઈ રહેતું જ નથી, એક જ થઈ જાય, સમજ થઈ જાય. તો એટલા જ માટે ગુરુઓ પણ શિષ્ય તો ગુરુ કરે છે, પણ પછી થોડા વખત પછી સ્વાર્થ માટે આવતા હોય, સ્વાર્થ ન થાય એટલે ગુરુને છોડે. ગુણ કરવા છે, છોડવા માટે નથી. આપણું સારું થાય કે ખરાબ થાય, પણ ગુરુને પકડ્યા એ પકડ્યા. ઘણા માણસ શું કરે છે કે ભાઈ મારા મન જેવો ગુરુ નહીં, જે પહેલા ગુરુને કરેલો છે, હવે તું ધારે જેવો ગુરુ નથી એ તું કઈ રીતે કહી શકે? તો એમ છે ગુરુ કરતા તારી યોગ્યતા વધારે છે. અમે તો ગુરુ કર્યા છે, ચાહે ઉબાડે ચાહે, પણ એમાંથી હવે પાછા હટવાના નથી. અમે નાગપતિ એક પણ હટે નહીં, હટે તો આટલા માણસ ભેગા નહીં થાય. અમે તો ગુરુ કરે છે. અમે ગુરુ કોને કરે છે? સાને કરવાને નહીં, સારા શરીરને નહીં, પણ સાને દાદા પાસે જે કઈ જ્ઞાનની વાણી વધે છે તે શબ્દને અમે વળગી રહ્યા છે. શબ્દ ગુરુ સૂચી છે, અમે તો શબ્દને વળગી રહ્યા છે. એનામાં જે કઈ છે જ્ઞાન, એ જ્ઞાનને અમે વળગી રહ્યા છે. શરીર તો જુદા છે, દરેક ગુરુના શરીર જુદા છે, અને દરેક ગુરુ દરેક ધર્મના આચાર્યો એ બધા એક જ વાત કરતા હોય છે. કોઈ ધર્મ એવો નથી કે પેલો ખરાબ પેલો ખરાબ, કોઈ જ ધર્મને ખરાબ નથી. બધા જ ધર્મો આપણા માટે તો સારા હોય છે. તો જો ગુરુ પાસે આપણે ગયા પછી જો ગુરુમાં આપણું સમર્પણ ન કરી દઈએ તો એનો અર્થ શું? ગુરુને એનો સમર્પણ ન થાવ તેનો અર્થ શું? કેવળ બતાવવા ખાતર મેં ગુરુ કર્યા છે. ચાલો તમે ગુરુ કર્યા અને ગુરુ પણ લાયક ન પડે કે શિષ્યનું સમાધાન ન કરી શકે, શિષ્યના દુઃખમાં ભાગીદાર ન બને, તો એને ગુરુ બનવું જ નહીં જોઈએ. હું તો એમ કહું છું કે આ તો બધા લોકો તમે બહુ ભોળા સારા છો, પણ અમારા જેવા ધર્મના પ્રચારકોએ તમને ઊંધે રસ્તે દોર્યા છે, એટલે ધર્મ ભોગવાય છે, સંપ્રદાય ભોગવાય. બાકી સંપ્રદાય ભોગવવાનું કોઈ કારણ મળે નહીં, પણ અમારા જેવા જે આચાર્યો થઈ બનેલા છે અને તે તમને પોતાના મહત્વ ખાતર, પોતાના આડંબર માટે તમારું પર એમ ડિપ્રેશન પાડી અને તમને બીજે રસ્તે તો સંપ્રદાય ભોગવાય, ગુરુ વગોડે. તેના કરતા તમે જો ગુરુ બનાવ્યા, શિષ્ય બનાવ્યા છે, તમારી પૂર્ણ જવાબદારી એ શિષ્યને સાચા માર્ગે લઈ. જો શિષ્ય खाली मैं क्या करेगा गुरुदेव मेरा हिस्सा तो मेरे तू तो कुछ जानता नहीं है, तुझे कुछ आता नहीं है, तेरी बहुत गलती हो जाती है, ऐसा मैं नहीं बोलने वाला. मैं कहता हूँ जब तुझे अच्छा नहीं होगा ना मेरी गलती है कि मैं तुझे सुधार नहीं सका. मैं गुरु बन के मैं तेरी भूल नहीं, तेरी गलती नहीं निकालू, गलती मेरी है नहीं सर. जब वो हवा छता जो તમને દુઃખ પડે, હા દુઃખ તો કારણ પણ એ રીતે તમને સમજાવીને પણ દુઃખમાં સુખનો માર્ગ બતાવે કોઈ ગુરુ છે ને એમની ગુરુએ લઈ જવાનું છે. પણ સારી રસ્તા પર લઈ જાય તभी ગુરુ પાસે જવાનો અર્થ છે. આ આપણે માથે હાથ મૂકીને પૈસા બોલાવવા માટે બોલું છું. ગુરુ પૈસા બોલાવવા નથી, આ પૈસા છે મારે બેંકો होगा हमारी भी बैंक ही पड़ी, लेकिन हाँ तो जितने जितने पैसे 15 मिनट में पैदा कर सकते. और मुझे क्या करने अब ये आखिरी उम्र में मुझे बैंक पर बैलेंस लगाना है, मुझे देना, मुझे तो तुमको प्रेम देना है और प्रेम देके जाना है. तुम्हारा प्रेम देना, मेरा प्रेम देना, लेन देन करके जाना है. तो अगले जन्म में तुम भी मुझे मिलो, मैं भी तुमको मिलूंगा. मैं तो यहाँ से नहीं क्यों करके मैं प्रेम लेके जाता हूँ, तुम प्रेम लेते, तुम भी प्रेम लो. जो मनुष्य यहाँ प्रेम नो सवाल आवे है, प्रेम એટલે ભગવાનનું સ્વરૂપ, ત્યાં બીજો પ્રેમ નહીં. પ્રેમ એટલે પ્રેમ. प्रेम की तुम कोई भी व्याख्या मत करो. प्रेम यानी भगवान का स्वरूप, क्योंकि भगवान का स्वरूप ही प्रेम में है. कृष्ण भगवान ने जो गोपी प्रेम दिया था, એને કેવો પ્રેમ કર્યો હતો? ગોપીનો પ્રેમ કેવો? નિષ્પાપ પ્રેમ, નિષ્પાપ પ્રેમ હતો. એવો પ્રેમ. પ્રેમ તો અનેક જાતના છે, સ્ત્રીનો છે, પુરુષનો છે, બાળનો, બાપનો, બધાનો, ગુરુનો. પણ ગુરુનો પ્રેમ વિશેષ. કારણ મા બાપે જન્મ આપ્યો, ગુરુએ પુનર્જન્મ આપ્યો. પુનર્જન્મ એટલે જ્ઞાનમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લાવ્યો. અજ્ઞાન છે જ્ઞાનને લાવનાર પુનર્જન્મ. તો એવા જો ગુરુ આપણને મળ્યા અને ગુરુ ગમે તે હોય જ નહીં, પણ ગમે તે હોય એ શિષ્યને જોવાની જરૂર નથી.
જેમ દરિયાનો કિનારો શોધવા જઈએ તો ના મળે, જેમ ગુરુનું જેમ મૂળ જોવા જઈએ તો ના મળે. મૂળ બનાવે છે બસ હું સંબિત થઈ ગયો. તો મનુષ્ય જીવન કેવું છે ખબર છે? અનંત છે. આ જીવ અનંત છે, નિત્ય છે અને સર્વવ્યાપક છે. જીવ અનંત છે, નિત્ય છે અને સર્વવ્યાપક છે. એવો સિદ્ધાંત કે છે. તો એ સિદ્ધાંતથી જીવ શાસક અને શાસક અને જીવ શાસક અને પરમાત્મા શાસક ના બને. કારણ કે પરમાત્મા શાસન કરનાર છે અને જીવ એના શાસનમાં રહેનારો છે. તો આ સિદ્ધાંત બને નહીં. કારણ કે જ્યાં વિષમ હોય પરિસ્થિતિ, વિષમ હોય બે સરખા હોય તો કોઈ કોઈનો સાહેબ નહીં બને, પણ એક નીચેની કક્ષાનો હોય તો એક એકના શાસન વચ્ચે. તો શ્રુતિ તો એમ કે છે કે જીવ પણ અનંત છે, ઈશ્વર પણ અનંત છે. જીવ પણ સર્વવ્યાપક છે, ઈશ્વર પણ. જીવ પણ નિત્ય છે, ઈશ્વર પણ. તો આવા જો સિદ્ધાંતથી જીવ ઈશ્વરનો શાસન નીચે આવે કે જીવ ઈશ્વરની શાસન નીચે આવે કે ઈશ્વર શાસન કરનાર છે અને આપણે બધા શાસનમાં જ રહીએ. કોના શાસનમાં? ભગવાનના ગુરુ. તો એવું થવાનું કારણ શું કે જીવમાં શું કમી છે? આમ તો તમે કહો છો જીવ એટલે પરબ્રહ્મ, આત્મા એટલે પરમાત્મા. તો જીવમાં શું એવું ઓછું આવ્યું કે જીવ શાસક બની જાય, શાસ્ય બને અને પરમાત્મા શાસક બને? हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।